રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોટેજ હોસ્પિટલ ખાતે દિવ્યાંગ માટેનું સર્ટિફિકેટ માટેનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. તારીખ 20/1/2025ના કલેક્ટર શ્રી રાજકોટ પ્રભવ જોશી સાહેબના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા વિસ્તારના લોકોમોટર ડિઝાબિલિટી, હિયરિંગ ઇમ્પેર્ડ, વિઝ્યુઅલી ઇમ્પેર્ડ, સેરેબ્રલ પાલ્સી પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓ પૈકી દિવ્યાંગતાની કેટેગરી મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને ટ્રાયસિકલ, વ્હીલચેર, સ્માર્ટફોન, ફોલ્ડિંગ સ્ટીક સહિતની સહાયક ઉપકરણ CSR હેઠળ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ તથા ભારત સરકારની સ્કીમ ઓફ આસિસ્ટન્ટ ટુ ડિસેબલ પર્સન ફોર પરચેઝ ફિટિંગ ઓફ એડ્સ અપ્લાયન્સ સ્કીમના માધ્યમથી એમિલ્કો દ્વારા એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પના લાયઝન ઓફિસર તરીકે નાયબ કલેક્ટર શ્રી નાગાર્જુન એમ તરખાલાએ સમગ્ર કેમ્પનું સુચારુ રૂપે આયોજન થાય તે માટે કામગીરી કરી છે. તેમજ આ સિવાય મામલેદાર નિખિલ મહેતાની આગેવાનીમાં રેવન્યુ વિભાગ ટીમ, નયન લાડાણીની આગેવાનીમાં હેલ્થ વિભાગની ટીમ, ડોક્ટર ખ્યાતિબેનની આગેવાનીમાં પેટા જિલ્લા હોસ્પિટલની ટીમ, તાલુકા વિકાસ અધિકારી સરજુ જેઠવાની સમાજ કલ્યાણ વિભાગની ટીમ તેમજ PGVCLના અધિકારીઓની હાજરીમાં સમગ્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં કુલ 10 ડોક્ટર તથા અંદાજિત 100 જેટલા કર્મચારી સહિતનો સ્ટાફે ફરજ નિભાવી છે. કેમ્પમાં આધાર કાર્ડ, મતદાર યાદી સ્લીપ, એક્ટિવિટી, KYC, આવકના દાખલા, સરકાર તરફથી મળતી અલગ અલગ પ્રકારની સહાય બાબતનો સ્ટોલ, નશામુક્ત ભારતનો સ્ટોલ, UID કાર્ડ કઢવાનો સ્ટોલ, ENT સ્ટોલ, મેન્ટલ હેલ્થ સ્ટોલ વગેરે સ્ટોલમાં લાભાર્થીઓને સ્થળ પર જ સેવાનો લાભ આપવામાં આવ્યો છે. કેમ્પમાં સાંજના 5 કલાક સુધીમાં કુલ 755 લાભાર્થીઓએ અલગ અલગ પ્રકારની સેવાનો લાભ લીધો છે. જેમ કે મેન્ટલ હેલ્થના 94 લાભાર્થી, ENTના 25, ઓર્થોપેડિકના 267, એપ્થોલોમોલોજીના 67 લાભાર્થી, એમિલ્કો દ્વારા 126 લાભાર્થીઓને એસેસમેન્ટ કરી આશરે 13,26,595 લાખ રૂપિયાની સાધન સહાય આપવામાં આવશે. UDID કાર્ડના 102 લાભાર્થી, 60 જૂન અને 42 નવા OA પણ રોજ કેમ્પમાં લાભ લીધો છે. સમગ્ર કેમ્પમાં કુલ 74 જેટલા આવકના દાખલા, 34 નગરપાલિકા દ્વારા, 40 તાલુકા પંચાયત દ્વારા, સમાજ સુરક્ષા વિભાગ દ્વારા 20 જેટલા લાભાર્થીઓને સહાય, 55 જેટલા આભા કાર્ડ, 27 જેટલા PMJY કાર્ડ કાઢી આપવામાં આવેલા છે. હેલો, હું ડૉક્ટર ખ્યાતિ કેશવાલા ગરેજા, ઓફથેલ્મિક સર્જન અને ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડન્ટ કોટેજ હોસ્પિટલ ઉપલેટાથી બોલું છું. આજે આપણા હોસ્પિટલ કોટેજ હોસ્પિટલ ઉપલેટામાં વિકલાંગતા સર્ટિફિકેટ કેમ્પનું આયોજન કરેલું, જેમાં લાયઝન ઓફિસર આપણા ડેપ્યુટી કલેક્ટર મિસ્ટર તરખાલા સાહેબ હતા. એમના સાથે મામલતદાર સાહેબ નિખિલ મહેતા સાહેબ, THO ડૉક્ટર લાડાણી અને TDO સાહેબ બધા હાજર હતા. અત્યારે આપણા કોટેજ હોસ્પિટલના લગભગ 100 સ્ટાફે પ્લાનિંગ કરીને હોસ્પિટલમાં આ કેમ્પનું આયોજન કરેલ, જેમાં 755 દર્દી લાભાર્થી આવેલા હતા, જેને UDID કાર્ડ કઢાવવામાં આવેલું હતું, જેમાં લગભગ 102 દર્દીના UDID કાર્ડ બન્યા છે, સર્ટિફિકેટ વિતરણ થયું છે. અને એના પછી એમનું કૃત્રિમ હાથ પગના મેજરમેન્ટ માટે અલિમ્કો કંપની દિલ્હીથી આવેલી, જેને એમના મેજરમેન્ટ્સ લીધા છે અને એમાં 150 પેશન્ટે લાભ લીધો છે. અને એના કૃત્રિમ હાથ પગ જ્યારે તૈયાર થશે ત્યારે કલેક્ટર સાહેબના નિર્દેશથી એમને વિતરણ કરવામાં આવશે. આ અરાઉન્ડ 15 લાખ કિંમતના સહાય મળે એમ છે પેશન્ટ્સને. કોટેજ હોસ્પિટલ ઉપલેટા તરફથી જેટલા લાભાર્થી આવ્યા હતા 755 દર્દી, એ બધાને જમણવાર કરાવવામાં પણ આવે હોસ્પિટલના બહાર સમાજમાં. અને એના પછી આ બધું જેમાં ડૉક્ટર્સ તપાસ કરવા આવ્યા હતા એ PDO હોસ્પિટલ રાજકોટ અને PK હોસ્પિટલ રાજકોટથી આવેલા હતા. અને દર્દી જોઈએ તો સાયકેટ્રિકના લગભગ 94 પેશન્ટ્સ, 94, આંખ અને ENTના પેશન્ટ 92 અને ઓર્થોપેડિશિયન એટલે વિકલાંગતા જે ખોટ ખાપણવાળા હોય હાડકાના એ લગભગ 268 પેશન્ટ્સ હતા. અને અલિમ્કો કંપનીમાં 150 પેશન્ટે લાભ લીધો છે. આજે વિપુલ ધમેચાનો રિપોર્ટ, S9 ન્યૂઝ ઉપલેટા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.